મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો ને? તો આપણે જ્યારે સ્કૂલો ચાલુ હતી ત્યારે આપણે પ્રકરણ નંબર 12 ચાલુ હતું. એ પ્રકરણ નંબર 12 માં આપણે ઘર્ષણ પ્રકરણ નંબર 12 જેનું નામ છે ઘર્ષણ. તો એ ઘર્ષણમાં આપણે થોડા ઘણું શીખી ગયા હતા અને આજે આપણે એનાથી થોડું આગળ શીખવાનું છે. તો એમાં આપણે ઘર્ષણમાં આપણે ઘર્ષણ એ કોની વચ્ચે લાગે છે, ઘર્ષણ ઉત્પન્ન થવાથી શું થાય છે, તો આના વિશે આપણે માહિતી મેળવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે કોઈ પણ ઘર્ષણ હોય તો એ ઘર્ષણ બળનો આધાર એ શેના ઉપર રહેલો હોય છે, તો એ ઘર્ષણ બળનો આધાર એ જે તે વસ્તુની સપાટી ઉપર રહેલો હોય છે. જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ કેવું લાગે છે, વધારે, અને જો ખરબચડી નીચી હોય તો ઘર્ષણ કેવું લાગે છે, ઓછું લાગે છે. તમે જુઓ કે કોઈ પણ નીચી સપાટી હોય અને એના ઉપર તમે કોઈ પણ વસ્તુ ગબડાવો તો શું થશે, સરળતાથી ગબડી જશે. પરંતુ જો તમે કોઈ સપાટી ખરબચડી હોય અને એના ઉપર તમે કોઈ પણ વસ્તુ ગબડાવો છો તો શું થશે, તો એ વસ્તુ ધીમે ધીમે સરકશે, એ ઝડપથી ગતિ કરતી નથી. એના પછી આપણે જોયું હતું કે ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો એના આપણે 3 ઉદાહરણ પણ જોયા હતા કે ઘર્ષણના કારણે કેવી રીતે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આપણા જે હાથની બંને હથેળીઓ છે એ બંને હથેળીઓ તમે એકબીજા સાથે જોશથી ઘસો તો શું થશે, તો એ તમને ગરમ થયેલી માલુમ પડે છે. આ સિવાય બીજા નંબરનું ઉદાહરણ હતું કે માચિસની ખરબચડી સપાટી જે હોય છે એ માચિસની ખરબચડી સપાટી પર તમે દીવા સળીને ઘસો તો શું થાય છે, તો એ ઘર્ષણ થાય છે અને ઘર્ષણ થવાના કારણે શું થાય છે, તો ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ સિવાય જ્યારે આપણે બધા જ આપણા ઘરમાં મિક્સરનો ઉપયોગ કરીએ છીએ તો મિક્સરનો ઉપયોગ કરીએ છીએ તો મિક્સર ઉપર જે જાર હોય છે એ જારમાં આપણે મિક્સર ચલાવીએ ત્યારે શું થાય છે, તો મિક્સર ઉપર જે જાર હોય છે એ થોડી મિનિટો સુધી જો મિક્સરને ચલાવવામાં આવે અને પછી જારને તમે પકડશો તો શું થશે, તો એ તમને ગરમ થયેલું માલુમ પડે છે. આના પછી આપણે જોયું કે ઘર્ષણ બળના વિવિધ પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ઘર્ષણ બળના મુખ્ય કેટલા પ્રકાર છે, તો કે ઘર્ષણ બળના મુખ્ય 3 પ્રકાર છે. એના વિશે આપણે જોયું કે ઘર્ષણ બળના મુખ્ય કેટલા પ્રકાર છે, તો 3. ઘર્ષણ બળના મુખ્ય 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર કયો હતો, તો પહેલો પ્રકાર હતો સ્થિત ઘર્ષણ બળ. બીજો પ્રકાર હતો સરકતું ઘર્ષણ બળ. અને ત્રીજો પ્રકાર હતો લોટર ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળના મુખ્ય 3 પ્રકાર છે. તો પહેલું છે સ્થિત ઘર્ષણ બળ, બીજું છે સરકતું ઘર્ષણ બળ અને ત્રીજું છે લોટર ઘર્ષણ બળ. તો આના વિશે આપણે માહિતી મેળવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે આગળ જોઈએ તો કે ઘર્ષણ વધારવાના ઉપાયો. આપણે ઘર્ષણ કેમ વધારીએ છીએ, ઘર્ષણ આપણે વધારી અને આપણે ઘર્ષણ વધારવા કે ઘર્ષણ વધારવું આપણા માટે કેમ જરૂરી છે, તો કે અમુક પરિસ્થિતિઓમાં જો ઘર્ષણ વધારવામાં ના આવે તો એ આપણા માટે હાનિકારક છે. આપણે અમુક પરિસ્થિતિ જ્યારે એવી હોય ત્યારે ઘર્ષણ થવું જરૂરી છે. તો કે બૂટ ચપ્પલના તળિયા એક ખાંચાવાળા કેમ રાખવામાં આવે છે, તો કે જેના કારણે આપણે જમીન પર સરળતાથી ચાલી શકીએ છીએ. એનાથી શું થાય છે, તો કે બૂટ ચપ્પલના તળિયા જો ખાંચાવાળા રાખવામાં આવે તો એનાથી આપણે સરળતાથી જમીન પર ચાલી શકીએ છીએ. આ સિવાય કાર, ટ્રક અને બુલડોઝરના જે વાહનો હોય છે, બુલડોઝર જેવા જે મોટા વાહનો હોય છે એના ટાયર તમે બધાએ જોયા હશે. મોટા મોટા વાહનો જે હોય છે, કાર છે, ટ્રક છે, બુલડોઝર છે, એ બધા વાહનો જે છે એ વાહનોના
આ સિવાય તમે બધાએ જોયું હશે કે જે કબડ્ડીના જે ખેલાડીઓ હોય છે એ કબડ્ડી રમત રમતા ખેલાડીઓ શું કરે છે તો એને જે સામેવાળો ખેલાડી હોય છે એને સરળતાથી પકડી શકાય એ માટે શું કરે છે તો પોતાના હાથ પર શું કરે છે માટી ઘસે છે. માટી કેમ ઘસે છે તો કે ઘર્ષણ વધારવા માટે અને એ સામેવાળા ખેલાડીને સરળતાથી પકડી શકે છે. એના પછી કસરતબાજ હોય એ કસરતબાજ શું કરે છે તો પોતાના હાથ પર કોઈ બળસટ પદાર્થ લગાવે છે. કસરતબાજ જો એ શું કરે છે તો કસરત કરતી વખતે એ જ્યારે કસરત કરે છે ત્યારે કોઈ પણ આધારને મજબૂત રીતે પકડવા માટે શું કરે છે તો કે પોતાના હાથ પર કોઈ બળછટ પદાર્થ લગાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જોઈએ આપણે ઘર્ષણ વધારવાના ઉપાયો. એના પછી જોઈએ કે ઘર્ષણ વધારવું પણ જરૂરી છે અને અમુક સમયે ઘર્ષણ ઘટાડવું પણ જરૂરી છે. તો ઘર્ષણ ઘટાડવું કેમ જરૂરી છે અને ઘર્ષણ ઘટાડવાના ફાયદા કે ઘર્ષણ ઘટાડવાથી શું ફાયદા થાય છે તો કે કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે કે જેમાં આપણે ઘર્ષણ ઘટાડવું જરૂરી છે. તો કે તમે બધાએ કેરમ રમત રમી છે? હા, તો તમે બધાએ કેરમ રમત રમી હશે અને એ કેરમમાં જે કેરમ બોર્ડ હોય છે એ કેરમ બોર્ડમાં તમે શું કરો છો તો એ કેરમ બોર્ડમાં જે કૂકરું હોય છે એને સરળતાથી ખસેડવા માટે આપણે કેરમ બોર્ડમાં શું કરીએ છીએ તો અબરખનો ઝીણો પાવડર હોય છે એ છાંટવામાં આવે છે, જેના કારણે શું થાય છે તો કૂકરું સરળતાથી ખસી શકે છે. આ સિવાય આપણે આપણા ઘરના બારી બારણાના જે મીજાગરા હોય છે એ મીજાગરા અમુક સમય પછી એમાંથી અવાજ આવવા લાગે છે. અમુક સમયે શું કરવામાં આવે છે એમાંથી અવાજ આવે છે અને એમાં ઘસારો થાય છે. તો આ ઘસારો અટકાવવા માટે આપણે શું કરી શકીએ છીએ તો એમાં થોડા તેલના ટીપા નાખી શકીએ છીએ અને એ તેલના ટીપા નાખવાના કારણે શું થાય છે તો કે બારી બારણાના મીજાગરા જે હોય છે એમાં ઘર્ષણ ઓછું લાગે છે અને ઘર્ષણ ઓછું લાગવાના કારણે એ શું થાય છે તો જલ્દી ઘસાઈ જતા નથી. એના પછી જોઈએ કે સાયકલ તથા મોટર રિપેર કરનારા જે કારીગરો હોય છે એ શું કરે છે તો વાહનોના જે ગતિશીલ ભાગો હોય એ ગતિશીલ ભાગોમાં શું લગાડે છે તો કે ગ્રીસ લગાડે છે અને ગ્રીસ લગાડવાથી શું થાય છે તો કે વાહનના જે ગતિશીલ ભાગો છે એ ઝડપથી ઘસાઈ જતા નથી અને સરળતાથી કામ કરી શકે છે. એના પછી જોઈએ તો કે કેટલાક મશીનોમાં તેમના ગતિશીલ ભાગો વચ્ચે તેલ ગ્રીસ કે ગ્રેફાઇટ લગાડવામાં આવે છે. અમુક વાહનો એવા હોય છે કે એમના જે ગતિશીલ ભાગો હોય છે એ ગતિશીલ ભાગોની વચ્ચે શું લગાડવામાં આવે છે તો કે તેલ લગાડવામાં આવે છે, ગ્રીસ લગાડવામાં આવે છે અને ગ્રેફાઇટ લગાડવામાં આવે છે. અમુક મશીનો એવા હોય છે કે જેમનામાં ઊંજણ તેલ કે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. કેટલાક મશીનો અથવા તો કેટલાક સાધનો એવા હોય છે કે જેમાં આપણે ઊંજણ તેલ કે તેલ નાખી શકતા નથી. તો એવી રીતે શું કરવામાં આવે છે તો એ સાધનો અથવા તો એ મશીનોની વચ્ચે એ ગતિશીલ ભાગો જે હોય છે એમના વચ્ચે એક હવાનું સ્તર રાખવામાં આવે છે, જેના કારણે એ સાધનો ઘસાઈ જતા નથી અને હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આટલા સુધી અભ્યાસ કરીશું કે ઘર્ષણ બળના મુખ્ય 3 પ્રકાર છે: સ્થિર ઘર્ષણ બળ, સરકતું ઘર્ષણ બળ અને લોટન ઘર્ષણ બળ. અને આના પછી આપણે જોઈએ તો કે ઘર્ષણ વધારવું પણ જરૂરી છે અને ઘર્ષણ ઘટાડવું પણ જરૂરી છે. તો આવું કેમ કરવું પડે છે એના વિશે આપણે માહિતી મેળવી અને વધુ માહિતી આપણે એક સરસ મજાના વિડિયો દ્વારા જોઈશું અને એ વિડિયો તમારે બધાએ જોવાનો છે અને આની તમને જે પીડીએફ મોકલવામાં આવી છે એ તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાની રહેશે. ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 12 ઘર્ષણ ફ્રિક્શન. ઘર્ષણ ફ્રિક્શન. તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહનને ધીમું પાડતા જોયા હશે. તમે પણ તમારી સાયકલને જરૂર પડે બ્રેક લગાડીને ધીમી પાડો છો.
તમે ક્યારેય એવું વિચાર્યું છે કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? માત્ર વાહનો જ નહીં, પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડે છે અને અંતે સ્થિર થઈ જાય છે. શું તમે જમીન પર ગતિ કરતા દડાને થોડા સમય પછી સ્થિર થઈ જતા જોયો નથી? કેળાની છાલ પર પગ પડતાં જ આપણે શા માટે લપસી જઈએ છીએ? કોઈ લીસ્સા અને ભીના ભોંયતળિયા પર ચાલવું શા માટે મુશ્કેલ છે? આ પ્રકરણમાંથી તમે આવા પ્રશ્નોના જવાબ શોધી શકશો. ઘર્ષણ બળ, ફોર્સ ઓફ ફ્રિક્શન. પ્રવૃત્તિ 12.1. ટેબલ પર પડેલા પુસ્તકને ધીમેથી ધક્કો મારો. તમે જોશો કે થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય છે. હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાંથી ધક્કો મારીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું પુસ્તક આ વખતે પણ સ્થિર થઈ જાય છે? શું તમે એવું શા માટે બને છે તે વિચારી શકો છો? શું આપણે કહી શકીએ કે પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગતું હોવું જોઈએ? આ બળને ઘર્ષણ બળ કહે છે. તમે જોયું કે જો તમે ડાબી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુએ લાગે છે. જો તમે જમણી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ ડાબી બાજુએ લાગે છે. બંને કિસ્સાઓમાં ઘર્ષણ બળ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે. ઉપરની પ્રવૃત્તિમાં ઘર્ષણ બળ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગે છે. શું ઘર્ષણ બધી જ સપાટીઓ માટે સરખું હોય છે? શું તે સપાટીઓના લીસ્સાપણા પર આધાર રાખે છે? ચાલો આપણે જોઈએ. ઘર્ષણ પર અસર કરતા પરિબળો, ફેક્ટર્સ અફેક્ટિંગ ફ્રિક્શન. પ્રવૃત્તિ 12.2. કોઈ ઈંટની ફરતે એક દોરી બાંધો, વીંટાળો. સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો. આ માટે તમારે બળ લગાડવું પડશે. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરથી અવલોકન નોંધો. તે તમને ઈંટની સપાટી અને ભોંયતળિયા વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે. હવે ઈંટ પર પોલિથીનનો ટુકડો લપેટો કે વીંટાળો અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું તમે ઉપરની બંને પ્રવૃત્તિઓમાં સ્પ્રિંગ કાંટાના અવલોકનોમાં તફાવત જોઈ શકો છો? આ તફાવત માટેનું કારણ શું હોઈ શકે? હવે ઈંટની ફરતે શણનો ટુકડો વીંટાળીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમે શું અવલોકન કરો છો? સ્પ્રિંગ કાંટો, સ્પ્રિંગ બેલેન્સ. સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન છે. તે એક સ્પ્રિંગ કોઇલ ગૂંચળાનું બનેલું હોય છે જે તેના પર બળ લગાડવાથી ખેંચાય છે. સ્પ્રિંગનું ખેંચાણ અંકિત કરેલા માપક્રમ પર સરકતા દર્શક દ્વારા માપી શકાય છે. માપક્રમનું અવલોકન એ બળનું મૂલ્ય આપે છે. પ્રવૃત્તિ 12.3. લીસ્સા ભોંયતળિયા પર કે ટેબલ પર એક ઢાળ બનાવો. આ માટે તમે ઈંટ કે પુસ્તકોના ટેકે રાખેલા લાકડાના પાટિયાનો ઉપયોગ કરી શકો. ઢાળ પર પેન વડે કોઈ બિંદુ એ પર નિશાની કરો. હવે એક પેન્સિલ સેલને બિંદુ એ થી નીચે ગતિ કરવા દો. સ્થિર થતાં પહેલા તે ટેબલ પર કેટલી દૂર જાય છે? તે અંતર નોંધો. હવે ટેબલ પર કાપડનો ટુકડો ફેલાવીને મૂકો. કાપડ પર કરચલી ન રહે તેનું ધ્યાન રાખો. ફરીથી આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. ટેબલ પર રેતીનું પાતળું સ્તર લગાવીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. આ સમગ્ર પ્રવૃત્તિ દરમિયાન ઢાળ એક સરખો રાખો. કયા કિસ્સામાં કપાયેલું અંતર ઓછામાં ઓછું છે? દરેક વખતે પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર જુદું જુદું શા માટે છે? આ માટેનું કારણ જાણવાનો પ્રયત્ન કરો. પરિણામની ચર્ચા કરો. શું પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર એ સેલ જે સપાટી પર ગતિ કરે છે તેના પ્રકાર પર આધાર રાખે છે? શું સેલની સપાટીનું લીસ્સાપણું પણ સેલ દ્વારા કપાયેલા અંતર પર અસર કરે છે? હું પેન્સિલ સેલ પર કાચ પેપર વીંટાળીને આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશ. ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે.
લીસી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે. બે સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓ એટલે કે ખરબચડાપણું એકબીજામાં ભરાઈ જાય છે. જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો એટલે કે ગતિ કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણ એટલે કે ઇન્ટરલોકિંગ વિરુદ્ધ બળ લગાડવું પડે છે. ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતાઓ ખાંચાઓ હોય છે. તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે હોય છે. આપણને ખ્યાલ છે કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણ એટલે કે ઇન્ટરલોકિંગને કારણે ઘર્ષણ લાગે છે. સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે. જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે અને બેઠેલો હોય ત્યારે સાદડી એટલે કે ચટ્ટાઈને ખેંચવાથી તમે આ અનુભવ કરી શકો છો. તમારા એ અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સને એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું. જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન હોય તો હવે આ પ્રકારનો અનુભવ કરો. તમને શું સરળ લાગે છે? બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું કે ગતિમાન બોક્સને તે જ દિશામાં ગતિ ચાલુ રખાવવી? પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ એટલે કે સ્ટેટિક ફ્રિક્શન બળનું માપ છે. આનાથી વિપરીત જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા એટલે કે સ્લાઇડિંગ ફ્રિક્શન ઘર્ષણનું માપ છે. ઘર્ષણ એક જરૂરી દૂષણ, ફ્રિક્શન અ નેસેસરી એવિલ. હવે તમારા થોડા અનુભવો યાદ કરો. કોઈ કાચનો ગ્લાસ કે કુલડી એટલે કે માટીનો ઘડો એ બેમાંથી કોને પકડી રાખવું સરળ છે? ધારો કે કાચના ગ્લાસની બહારની દિવાલ ચીકણી છે અથવા તેના પર રાંધવાના તેલનું સ્તર લાગેલું છે. હવે તેને પકડવું સરળ બનશે કે મુશ્કેલ બનશે? જરા વિચારો. જો ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું શક્ય બનશે? એ પણ યાદ કરો કે ભીના કાદવવાળા રસ્તા પર કે આરસ માર્બલના ભીના ભોંયતળિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે? શું તમે કોઈ જ ઘર્ષણ ન હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો છો? જો ઘર્ષણ ન હોય તો તમે પેન કે પેન્સિલથી લખી શકતા નથી. જ્યારે તમારા શિક્ષક બ્લેકબોર્ડ પર ચોકથી લખે છે ત્યારે તેની રફ સપાટી ચોકના થોડા કણોને ઉતારી દે છે જે બ્લેકબોર્ડ પર ચોંટી જાય છે. જો ચોક અને બોર્ડ વચ્ચે ઘર્ષણ ન હોત તો આવું બની શકત? જો કોઈ જ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ શરૂ કરી દે તો તે ક્યારેય રોકાશે નહીં. જો રસ્તા અને વાહનોના ટાયરોની વચ્ચે ઘર્ષણ ન હોય તો તે વાહનોની ના તો ગતિ શરૂ થઈ શકે ના તો તેમને રોકી શકાય અને ના તો તેમની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય. દિવાલમાં ખિલ્લી ન ઠોકી શકાય કે ટાઈમાં ગાંઠ ન બાંધી શકાય. ઘર્ષણ વગર કોઈ ઇમારત ન બાંધી શકાય. આનાથી વિપરીત ઘર્ષણ હાનિકારક પણ છે. ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે. પછી ભલે તે સ્ક્રૂ, બોલ બેરિંગ કે બૂટ ચંપલના તળિયા, સોલ કેમ ન હોય. તમે રેલવે સ્ટેશનો પર ચાલવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયાઓ જોયા હશે. ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે છે. થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને જોર-જોરથી એકબીજા સાથે ઘસો. તમે કેવો અનુભવ કરો છો? જ્યારે તમે માચીસની દિવાસળીને કોઈ ખરબચડી સપાટી પર ઘસો છો ત્યારે તે આગ પકડી લે છે. તમે જોયું હશે કે મિક્સરને થોડી મિનિટ ચલાવવાને લીધે તેનું જાર ગરમ થઈ જાય છે. તમે એવા ઘણા ઉદાહરણો આપી શકો છો જેમાં ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થાય છે. હકીકતમાં જ્યારે આપણે કોઈ મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે થોડી ઘણી ઉર્જા વેડફાઈ જાય છે. નીચેના વિભાગમાં આપણે ઘર્ષણ ઓછું કરવાના ઉપાયો વિશે ચર્ચા કરીશું. ઘર્ષણનો વધારવું અને ઘટાડવું. ઇન્ક્રીઝિંગ એન્ડ રિડ્યુસિંગ ફ્રિક્શન. અગાઉના વિભાગમાં તમે જોયું કે અમુક પરિસ્થિતિઓમાં ઘર્ષણ ઇચ્છનીય હોય છે.
શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે તમારા બૂટ ચંપલના સોલ ખાંચાવાળા કેમ હોય છે? બૂટ ચંપલની ભોંયતળિયા સાથે વધારે સારી રીતે પકડ રહે તે માટે આમ કરવામાં આવે છે, જેથી તમે સલામત રીતે ચાલી શકો છો. તે જ રીતે કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો પણ ખાંચાવાળા હોય છે, જેનાથી રસ્તા સાથે તેમની પકડ વધુ સારી રહે છે. વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલી એટલે કે સિસ્ટમમાં બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ. જ્યારે તમે સાયકલ ચલાવો છો તો તેના બ્રેક પેડ પૈડાને સ્પર્શ કરતા નથી, પરંતુ જ્યારે તમે બ્રેક લીવરને દબાવો છો ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાની કોર એટલે કે રિમની ગતિને રોકી દે છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે. તમે એ જોયું હશે કે કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે, જેથી તેઓ પોતાના વિરોધીઓ એટલે કે ઓપોનન્ટ્સને વધારે સારી રીતે પકડી શકે. કસરતબાજ, જિમ્નાસ્ટ પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવી દે છે, જેથી ઘર્ષણમાં વધારો કરીને સારી પકડ બનાવી શકે. અમુક પરિસ્થિતિઓમાં જો કે ઘર્ષણ અનિચ્છનીય હોય છે, આથી આપણે તેને ઓછું કરવા ઈચ્છીએ છીએ. કેરમ બોર્ડ પર તમે બારીક પાવડર કેમ છાંટો છો? તમને કદાચ એ જણાયું હશે કે જ્યારે તમે દરવાજાના મિજાગરામાં તેલના થોડા ટીપાં નાખો છો ત્યારે દરવાજો સરળતાથી હલનચલન કરે છે. સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે. ઉપરના બધા કિસ્સાઓમાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરીએ છીએ. જ્યારે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટને મશીનના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે ત્યાં એક પાતળું સ્તર બને છે.